બાઈક ની લાઈટ નખાવ આવી ગયા પંખા લાઈટ દાદા તો જોઈ ચાલી લીધી માલિક કઈ લાઈટ પંખા વાગે અંદર 950 રૂપિયા આપડા દાદા રાજુભાઈ હાલ તો તમે પ્રેમથી નહીં આપતા પ્રેમથી મસલા ગાણ સમોસા કોઈને બી ઓફિસ થી નતું હેલો ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ પણ ઇલકનભાઈ જોઈ લે ટી શર્ટ નવી વહી પહેરીને આવી ગયા ડિલિવરી આલવાની જવા દો ડિલિવરી આલીને ફરી નડિયાદ ઘણા ટાઈમ ફરી અમારે નીલકંઠભાઈ દેખાય છે કમતે બ્લોગ બનાવવાનું બંધ કરીશું આપણે તો નવરાત્રી ચાલતી હતી ઉજાગરા લીધે આખો લાલ લાલ લાગે કોઈ પીધું હોય એવું અને આપણે પીતા નહીં પણ આવું ડિલિવરી કરીને નીકળી જઈશું નડિયાદ જવા હતું પીટલા જ છે અત્યારે આપણે પીટલાથી ફરી ડાયરેક્ટ નડિયાદ પાર્સલ આપવાના છે પાર્સલ આપતા ફરી નીકળીએ પહેલું પાર્સલ આપી દીધું હવે અહીંથી જવાનું બીજું આમ જવાનું આમાં નીલકંઠભાઈ રસ્તો ખબર નહીં આવતા નહીં લાગે એટલા હતું પેટલાદમાં આવે તો એમને ખબર નહીં પડતી કે કેવા જવાનું પેટલાદથી કર્યું એટલે ભયંકર કર્યો હવે નડિયાદ જઈએ ને નડિયાદમાં તો કઈ પોખર નહીં નડિયાદમાં ખબર જ ના પડે કે કઈથી કઈ જવું ને કઈ નહીં હનુમાન બજરંગ બલી મંદિર આવશે આગળ જય બજરંગ બલી જો નવરાત્રી નો મંડપ બધો શું લાગે ખતરનાક લગન નો બધો ચાલે મંડપ પણ ખાલી પૈસા વસૂલ ડિલિવરી તો 3-4 પાર્સલ આપી દીધા મેડિકલ તો નહીં બતાવીએ કમતે સરપ્રાઈઝ આપવા પડે ગુપ્ત રાજમાં નહીં આ છે આપણું કયું પાછળનું ઝંડા બજારથી નીકળી ગયા નીલકંઠભાઈ ખાલી ત્યાં કરીને નીકળી એવા જવા તો આપણે સીધું મેડિકલ પેલું આવે ને ત્યાં જવા દો હા ત્યાંથી નીકળી જઈશું ત્યાં પાછા બહાર નીકળી જવાનું રેલવે સ્ટેશન રસ્તો એ સરગમના સમોસા મસ્ત મળતા હતા બંધ ખબર ને હતા દેખાતા કે પપ્પા અહીંયા આગળ હતા આ કોમ્પ્લેક્સ બન્યું ને કોમ્પ્લેક્સ છે ને ઓમકાર ત્યાં આગળ હતા અહીં ઉભા રહેતા હતા અહીં મહાદેવ આવશે જોજે ઓફિસ આવી ગયા હતા સવારમાં દિલીપભાઈ બિલિંગ બપોર છે હા દાદા આવી ગયા દાદાને બાઇકમાં ગોરો નખાવો છે દાદા સ્પેશિયલ ગોરો નખાવા આવ્યા છે સ્પેશિયલ લાઇટ માટે આવ્યા છે દાદાનું નીકળી ગયા છે બલ્બ નાખવા માટે સ્પેશિયલ દાદા ઉઠ્યા આજે 600-800-1000 નો તો એક બલ્બ નાખી જ દેવો હોય નહીં દાદા વ્યવસ્થિત લાઇટ વ્હાઈટ લાઇટ વાળો વ્હાઈટ લાઇટ ફરી પડે અમે વાળાની ગાડીની જોજો બાપા રિક્ષા અમે વાળાની ગાડીઓ મંજિર જઈ આમાં બંધ કરી દેવું પડે ને બંધ કરી દેવું પડે ગાડી જગીરા કઈ રમે ચડોલા જગીરા બાપા જોજો ગાડી હા કોણ હતો નડિયાદ ની ગલીઓમાં આજે આખો દાડો ફરફર જ કરવાનો આ હવા માયા મોડો તારા મોડો ડિલિવરી કરીને આવ્યા હતા ને વિડીયો એમનો ઉતારવાનો દાદા આવી ગયા આપડા પડે દાદા ઓટોમાં આવી ગયા છે હા ઓટોમાં આપણા બાઇક ની લાઈટ લગાવી રહી છે વિડીયો બનાવ્યો અમારા દાદા બી આવી ગયા સર બાઇક ની લાઈટ નખાવા આવી ગયા દાદા હમણાં ખોપડો જ કરી નાખ્યો લ્યા આખો આ કાઢી નાખ્યો આ હોર્યા હતા કે પડ્યા હતા નીલકંઠે ઓળું હતું ને ઉતરીને તારે ઓ નીલકંઠે તો આ ગ્લાસ પાકો છો ને આ ગ્લાસ તમે નતા હા શું અંદર આવે અંદર નું લોક હશે એમ દાદા મોંઘા મેની સારા મેની લાઈટ નખાવે નખાઈ દો આવું લેમ ફરવાનું દાદા એ સાઈડો બી નખાઈ દે આગળ એ સાઈડો બી નખાઈ દે આ લાઈટ નહીં જો સીચ બીચ બધું આવી જશે સી સંગાત આવી જશે દાદા
સી છંગાટ આવી જશે. પંખારી લાઈટ દાદા જો તો જોઈ થઈ ગયું ફેન ચાલુ. હા લાઈટ ચાલુ કરી એટલે ફેન ચાલુ થઈ ગયું. પંખા વાળી લાઈટ જોઈ જો આવું ના ખાવું પડે તો કઈક ચાલે એટલે ગરમ એ ના થાય ને વાઈટ. પંખો આપડે આગળ નાખા જેવો લાગે ને એટલે આમ બાઇક ચલાવે તો ગરમી ના લાગે. મોટો જે નખાઈ દઈએ આપણે આગળ એટલે બાઇક રાતે ચલો તો દિવસે તાપે ગરમી ના લાગે. થઈ ગયું દાદા ફીટ હેડો. કેવું તમે તો કઈ લઈને આવ્યા પાછા જવાનું કે મારે નહીં નખાવ તું રહેવા દે નહીં નખાવ કેસ હે એવું કહી દેશે તું રહેવા દે આપણે ના નાખીશ પાછા તમે દાદા બે આવતા રહો કે આપણે થઈ ગયા દાદા હાડો જો સીડી લાઈટ નો ફોકસ આગળ દિવસે આવું ના દેખાય. હા એ દેખાય જ નહીં. દેખાય રાત પડે અંધારું થાય તો જ દેખાય. આ દિવસે એટલું દેખાય એટલે રાતે કેટલું દેખાય. ડન. આજ રાતે હું બાઇક લઈ જાઉં. હા આજ રાતે હું બાઇક લઈ જાઉં એટલે ટ્રાય કરી દઈએ આપણે. હા પૈસા આલ દો તા ઓનલાઈન મારે કઈ કરવાના તમારા પેલું સ્વિચ ના 100 રૂપિયા છે. કમાઈ કરી દે દાદા કરી દે હાડો પૈસા દાદા આવશે આજે. પોણા 3 નહીં આવ 3 વાગ્યા પછી ખરા. 3 વાગ્યા પછી ખરો 1 વાગે ખરા ને 1 વાગે એટલે હું પેલું શું નમાજ પડવા જઉં પોણા 2 વાગે. બાઇક ને લાઈટ નખાઈ દીધી બીજી નખાવાની કાલનો પ્રોગ્રામ એટલે હું નમાજ પડવા જઉં પોણા 2 વાગે પોણા 3 વાગે પાછો આવું. તમે આજે એમને નમાજ પઢાવતા કમ્પ્લીટ થઈ ગયું. હવે રાતે ખબર પડશે રાતે ટેસ્ટ કરીશું. રાતે અમે બાઇક લઈ જઈશું એટલે રાતે કરવાનો કમ્પ્લીટ ટેસ્ટ દાદા. આજે દાદા બાઇક આપણે લઈ જવાનું આપણને આપણું બાઇક જો પાછળ લારી મારે ટપ્પો દાદા લારી ગોળી ઊંચી કરો હેડો બધા ચાલુ કરો દેખાય કમ્પ્લીટ ફૂલ મારો તો ઓછી કરો તો ડાઉન બરોબર. દાદા બાઇક લઈને રેડી કમ્પ્લીટ હવે જઈએ ઓફિસે. 950 રૂપિયા આદો રાકેશભાઈ શું કહે ખબર નહીં. આ તો પાછું બાઇક આડો હે 950 રૂપિયા ખર્ચ્યા દાદા શું ક્યાં ખબર નહીં. લાઈટ બંધ કરી દો ભાઈ ઓફ કરો ડન દવા દહાડા. હવે લાઈટ બંધ કરવા ભૂલી ના જતા પાછા કે દાદા. હા હવે જઈએ અમારા ઓફિસના મુકામ ઉપર દાદા. ચા લેવા જવું પડશે ને આવું ચા લઈ આવીએ ચા લઈને નીકળીએ. સીધા જ કરી લેવું ને ના સીધું તો ના જાય વન વે એટલે જતું રહેવાનું જીવાને નહીં. દાદાએ ચાલી લીધી માલિક કઈ લાઈટ પંખા વાળી લાઈટ જો હા બાઇક ઉડાડે દાદા લો દાદો સ્પેશિયલ દાદા મોંઘી વીઆઈપી ચા પીવે એ તો પાડો ગેર વગર નહીં બાઇક હેડે. એક્ટિવન હોય રેલવે સ્ટેશન ની સામે ને દાદા જો હા આ નડિયાદનું રેલવે સ્ટેશન આપણું ચાલે ડેન્જર દાદા પાછળ બાઈક બેહું એટલે કઈ મોબાઈલ કયો બિયા હેડે દાદા એટલે ઉભા રહો ખરા આવે બંધ કરો દરવાજો હા હું આ પાછો વિક્રમ નું લીધું આ રહ્યું આ પેટિયા ને આ પેટી આવી ગયું છે વિક્રમ નું બી આવી ગયું છે. લાઈટ આજે જક્કાસ છે કે જોરદાર આજે બાઈક કોઈને મળશે કેટલા લાઈન નખાય તો પૂછો એટલે કુમાર આવી ગયો આકાશ જોઈ લો આકાશ સુફા તો ઉતાવડા હું આવ્યો સુફા તો ઉતાવડા હું આવ્યો ફટાફટ. અરે દાદા બધે લઈને રખડ રખડ જ કર્યા દાદા લઈને બધે રખડ રખડ જ કર્યા મને. હવે આવી ગયા છે વિપુલભાઈ કઈ છે આ રહ્યા વિપુલ ખાન અમારા ઉતરે છે અંદર એન્ટ્રી મારો ભાઈ વિપુલભાઈ શું જો હવા નહીં આવી ગયા છે વિપુલભાઈ અત્યારે શું કે હે આણંદથી આવી ગયા આણંદ થી ગાડી આવી ગઈ છે આવી ગયા છે
માલ લઈને આવી ગયા બોક્સ તો ઉપર હે, અહીંયા આ પટેલ ઉતારશે, હું તો હેડ્યો ફરવા. અલા એ પેલે તમારો ભાઈબંધ આવે હે ઘડી. કુમાર તો ભાઈબંધ આવે. કુમાર તો ભાઈબંધ આવે શુભમ ઉપર આવે. ઘરે આવને એ ઘરે જ રહેવાનું ને આવવાનું નહીં હવે. આ દાદા અમે હેડે આવે ફરવા. છે ડિલિવરીમાં કેટલા બોક્સ છે એના માલ લાવે જ નહીં. દાળ શુભ પેલા લાવે નીલકંઠ નહીં લાવતો. દાદા આપણે લાઈટ નું રિઝલ્ટ બતાવે હે. બતાવે આ બાઇક ની જ જતા બાઇક ની ચાવી ચાલુ. પેલા બાઇક ચાલુ કરી દો. હા હા જોઈ લો. દાદા રિઝલ્ટ નો જોરદાર. હાલો હાલો દરબાર આપણે આજે નવી લાઈટ નખાઈ દીધી છે દાદાએ. બાઈક લઈને જવાનું છે. દાદા કોકને ફોન મારે. સમોસા ખાજે શું કામમાં? આજે ખવડાવ પણ આજે જોઈએ ખવડાવશો ને આજે. ના પાડી આજે. નીલકંઠ ના પડે બાપા. તમે ખાધા પછી નીલકંઠને કહી દેવાનું, આપણે પૈસા આપી દેવાનું. પૈસા આલ દે ને. આનંદ મારો ભાઈ ભૂલી ગયો છો. કયો માલ હતો? કોનો છે? જિલ્લામાં. કોનો હે? આનંદ. પણ કોનો આનંદ છે? આવડું મોટું થઈ ગયું ટોજનું પેકિંગ. આ મારો ભૂલી ગયો, બોલો. શું કરીશું? એને ફોન કર્યો એટલે પાછો આઈને લઈ જાય. દાદા રૂટમાં નીકળો. હા કિંગે તંતા બધા હારો લઈ જ નહીં ગયો બોલ રાજુ ડોન તો બાઈક મો ફોનમાં જ છે તાર. આ વિડીયો 950 રૂપિયા આપડા દાદા રાજુભાઈ હાલ દો તમે પ્રેમથી. રાજુભાઈ નહીં આપતા પ્રેમથી પણ આવું કામ નહીં હાલતા? ખર્ચો પાસ કરાવો પડે. એમાં ઘરના હાલવાના હે કે રાજુભાઈ મારે? નહીં કરતા શું કર્યું આ રાકેશભાઈ તો એવું કે તારે માર જોડે અહીં નહીં લેવાના. તું ચોય જવો ફરી મારે. મેં ઓનલાઈન કરેલા હે. હવે રાજુ દાદા હા કેટલા 950 રૂપિયા ના 950 ને 750 કેટલા કીધા હતા? હાઈ નસો ના કર્યા ખર્ચો પેલો તો લાઈટ કેટલા નહીં પણ ઓરિજિનલ લાઈટ 700 ની લાઈટ હા. અને 150 વાયરિંગ ચાલે છે તો એ કેટલા 850 થાય. આ બીજું કશું નાખી ને સ્વિચ નાખી. હા એ હંગાતથી થયા 950 રૂપિયા. હા 170 રૂપિયાની મજૂરી. હા રાજુભાઈ આપણને ના પાડે છે રાજુભાઈ આપણને ના પાડે છે. કશું મળશે ને જે કરવું એ કરી લો. હવે દરબાર જો લઈ લઈએ. દરબાર કઈ છે? હા રે. દરબાર ને બોલાવો. દરબાર તો હંતે કેમ જાઓ? શાંતિભાઈ ગૂગલ પે કરી દેશે. હાલો. હા સંદીપભાઈ ગૂગલ પે કરી દેશે કઈ. સંદીપભાઈ મજૂર હોતા હોય. પીવાની તમારે માથે અરે આપડા તમારે આવવાનું નહીં આખડો લગીન. હા તા બે હા રાતે બે રાજુભાઈ 7 વાગે અગર જવા ના દેતા અમને અહીંથી પછી હેડો આવો તમે હવે સાંજે બે હવા. આજે નહીં બાઈક લઈ જાવ આજે એ તમારે એ બાઈક તો મારે લઈ જવાનું હે કે એ બાઈક તને મળશે નહીં. એ બાઈક તો મારે લઈ જવાનું હે. નહીં મળે. હા રાજુભાઈ હું જો પૈસા નહીં હાલતા પણ વધુ ન જઈએ આપણે દુકાન બાજુ. હા વિડીયો બનાવ્યો હતો તમારો જોરદાર હા મૂકી બધે મારો હા મૂકી દેવું આજે તો વાયરલ કરી દો રાજુભાઈ. હો વાયરલ કરી દો. પૈસા લેવાના તો કશા કમ નહીં. અડધા હાલો એટલે અડધા હાલો. બિલ પાસ નહીં થાય હમણાં હવાનું ના કર્યું પણ તમે 200 રૂપિયા નખાતા 200 રૂપિયા હાલો. પણ જતીનમાં કામ પણ. મને કે તમે નહીં કરતા એ હા હા ભાઈ હા જતીનમાં અહીં પાસ કરવામાં આવશે. બસ જતીનમાં આપણે પાસ કરી દઈએ. જતીનમાં પાસ કરી દઈએ. દરબાર ઉધું કરી લાયા. હેલો રાજુભાઈ તમે તાર રજા જ પાડ દઉં તા. કેમ કાલ રજા શું કા પાડી? મોડવી નહીં કાલ. કાલે મોડવી હે? હોવા તાર. તો બસ કાલ બપોર જમીન આવીને કહેજો. બપોર જમીન આવજો. બપોર જમીન આવજો. બપોર જમીન આવજો તમારે. હે ના નહીં રજા ઉપર કોઈ જવા દે ને તું. આવા એ તો ખાલ ખાલી કે હે. બબાલ થઈ ગઈ. અરે ઘેર જઈએ અમે. બાય બાય. ઘેર જતો મળીએ. આપણું ગામ અમને દરબાર સમોસા ખવડાવવાના હે કે સ્પેશિયલ ચલો તમને સમોસા ખવડાવી દઈએ. નીલકંઠભાઈએ બાઈક કાઢ્યું આખડો ગામમાં. અત્યારે જઈશું અમે આખડો ગામમાં. નવરાત્રી પતે અમારે પતી ગઈ છે પણ આખડો ગામમાં જુઓ ખાલી. હા 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 આખડો ગામની મોજ જો. ઓહો મેરા જેવું લાગે છે. આખડો ગામમાં મેરા હોય એવું લાગે છે પણ દરબાર જગ્યા હશે અંદર જવાની? ઓય લાઈટે જોરદાર નવી નખાઈ પણ પડે છે. જો નવું આજે દાદારું બાઈક ટેસ્ટ માટે લઈને આવી ગયા હવે.
ડ્રાઈવર તમારો અત્યારે તો જવા દે છે આપણે મોડા પડશે કરી દો 1 મિનિટ કરી દો 1 મિનિટ હા હા મોડા આપણે હા બાકી દાદા જવા દે છે ને અંદર બધા જાય છે ચાલો વાંધો નહીં છે જો ઠીક કરો અમે તો હોનું કેલા જો આગળ શું નામ છે કયું રે મારી માતા ઓ ડગલા કરે જો હજુ મેં મસલા કાં સમોસા અને કહીને તું ઓફિસ થી નતો વિચાર્યું મેં ના દરબારે આયેલા ને ત્યાં આગળ તારે જ કહ્યું હતું કે સમોસા ખવડાવશે હા અહીં ગામમાં દરબાર સમોસા ખાવા લઈને આયા આપણને પજલ લાગીને આ માતા વાહ દરબારે આપણા સમોસા ખવડાવી દીધા મસ્ત સમોસા ખાઈને નીકળ્યા મોડવી બહુચર માતા દાદ જય બહુચર માતા દાદ હે દય માં બહુચર મહેતા જય માં બહુચર માં આખડોલ ગામમાં બહુચર માતા નવી લાઈન નો અનુભવ